टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભરૂચમાં વાલિયામાં જ્યાં પોલીસે હત્યારા જમાઈનું સરઘસ કાઢ્યું છે। શિક્ષક દંપતીની તેમના જમાઈએ જ હત્યા કરી હતી। સાસુ સસરાની કરપીણ હત્યા કરનારા જમાઈની ધરપકડ કરવામાં આવી। ગુનામાં વપરાયેલ હથિયાર રિકવર ન થતાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। શિક્ષક દંપતીની જમાઈએ જ હત્યા કરી અને જમાઈનું આ રીતે ફૂલેકું ફેરવવામાં આવ્યું છે, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને ગુનામાં જે વપરાયેલ હથિયાર છે તે રિકવર ન થતાં આખી ઘટનાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં જમાઈનું સરઘસ કાઢવામાં આવ્યું છે। ભરૂચના વાલિયામાં આ બનાવ બન્યો હતો। શિક્ષક દંપતીના જમાઈએ જ તેમની હત્યા કરી નાખી અને આ હત્યાના બનાવને લઈને જ્યારે સમગ્ર હકીકત સામે આવી ત્યારે આ જમાઈની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપીની ધરપકડ કરવામાં આવી અને જમાઈનું આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું છે। અંકિત મોદી સંવાદદાતા ફૂલન પર। અંકિત, પૂરી વિગત। જી, આ જે ડબલ મર્ડરની ઘટના છે તેની તપાસમાં જે મૃતક દંપતી તેમના જમાઈનું સીધું ઇન્વોલ્વમેન્ટ સામે આવ્યું હતું અને આ જમાઈએ તેના સાસુ સસરાની હત્યા કરી નાખી હતી। પૈસાની લેવડ દેવડ માટે ખાસ કરીને સસરા પાસે તેને પૈસાનું એક્સપેક્ટેશન હતું જે પૂરું ન કરતા આ વ્યક્તિએ જે દુબે છે તેણે તેના સસરાનું અને સાસુનું હત્યા કરી નાખી હતી। જોકે હજુ સુધી આ મામલામાં આ આરોપી છે એ પોલીસને જે હથિયારથી હત્યા કરવામાં આવી હતી તે વેપન આપી રહ્યો નથી, તેની માહિતી ચડાવી રહ્યો નથી। આ કારણોસર પોલીસે 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। સાથે સાથે પોલીસે આજે આ ગુનાની વધુ કડીઓ મેળવવા માટે વેપન ક્યાં ફેંક્યું હોઈ શકે છે તે માહિતી જાણવા માટે આખી ઘટનાનું રિહર્સલ કરી અને તેનું સરઘસ કાઢ્યું હતું। વાલિયા નગરમાં આ વ્યક્તિને જ્યાં જ્યાંથી પસાર થયો ત્યાં તમામ વિસ્તારોમાં ફેરવવામાં આવ્યો હતો અને આ સમયે ઉચ્ચ અધિકારીની હાજરીમાં આખી પ્રક્રિયા કરવામાં આવી હતી। જી, આભાર અંકિત માહિતી માટે।